કેમ છે એચઆરએસએન બોર્ડ એક્ઝામ 2026 ની અંદર આપણો બધાનો ટાર્ગેટ એક જ છે કે આપણે A1 સુધી પહોંચવું છે. અમુક લોકો ભાઈ પાસ થવું છે, અમુક લોકો 70-80% સુધી પહોંચવું છે. ડોન્ટ વરી, દરેક લોકો માટે એચઆરએસ છે. અને આજે તમારા માટે ફાઇનલી યોદ્ધા સિરીઝનું લોન્ચિંગ કરી દીધું છે. આજે તમારા માટે 12માની અંદર કોમર્સ હોય કે આર્ટ્સ હોય, એની અંદર ગુજરાતી વિષયમાં વિભાગ ઈ, આજે વિભાગ ઈ એના ઓલ આઈએમપી આજે હું તમને આપી દઉં છું. કેના ભાઈ? વિભાગ ઈ એના ઓલ આઈએમપી. તો જે લોકો ભાઈ એચઆરએસ ઉપર નવા છે, સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે યોદ્ધા સિરીઝ હવે તમારા માટે બની છે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ, ગુજરાતી, એસપીસી બધું જ, 12 આર્ટ્સ માટે મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ભૂગોળ બધું જ હવે આપણે સેક્શન વાઇઝ આઈએમપી શરૂ થઈ ગયા છે. તો આજે આપણે ગુજરાતીનો વિભાગ ઈ એનું ટોટલી આઈએમપી આજે મેળવવાનું છે. સૌથી પહેલા શરૂઆત કરીએ કે વિભાગ ઈ ની અંદર પૂછાય છે શું મારે? તો વિભાગ ઈ મારે ભાઈ 20 માર્ક્સનો સવાલ છે. મારે 20 માર્ક્સ લેવાય તો સૌથી પહેલા તો અરજી લેખન કરવું પડશે કે અરજી 5 માર્ક્સની પૂછાય છે. મારે વાદાત્મક કે ભાવાત્મક, મને ખબર છે કે એમાં સવાલ બનાવવાના આવે છે, એમાં ભાવ પ્રગટ કરવાના આવે છે, એ 5 માર્ક્સનું પૂછાય છે. અને નિબંધ કે જે મારો 10 માર્ક્સનો પૂછાય છે. આ વિભાગ ઈ જે 20 માર્ક્સ મને આપે છે એનું ટોટલી આઈએમપી આજે હું તમને આપું છું. શું કરવાનું છે, શું નથી કરવાનું, બધી જ વસ્તુ આજે આપું છું. એટલે જે લોકો એચઆરએસ ઉપર નવા હોય મારા ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો, અને આ વિડીયો ગમતો હોય તો લાઈક કરી નાખો, કારણ કે એચઆરએસ નું એક જ ટાર્ગેટ છે કે ખૂણે ખૂણે સુધી ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડવું છે. અને તમારા લોકોનો સાથ ને સપોર્ટ હશે તો આપણે એક દિવસ જરૂરથી એચઆરએસ ને આપણે ટોપ સુધી લઈ જશું. તો હું એચઆરએસ તમારું સ્વાગત કરું છું વિભાગ ઈ ના આઈએમપી ની અંદર. આજનો પહેલો વિડીયો વિભાગ ઈ ગુજરાતીના આઈએમપી 12 કોમર્સ અને 12 આર્ટ્સ બંને લોકો આ જોઈ શકે. ચાલો, સૌથી પહેલા કે જે ક્વેશ્ચન નંબર 83 તમારી પરીક્ષામાં પૂછાય છે અરજી લેખન, કે જેમાં તમારે પત્રનો નમૂનો બનાવવાનો હોય છે, એની અંદર આજે આઈએમપી આપું છું. એટલી અરજી કરી લેવાની છે મારા ભાઈ. જો સૌથી પહેલા તમારી આજુબાજુની સોસાયટીની અંદર રખડતા ઢોર હોય. કોણ હોય ભાઈ? રખડતા ઢોર. એ કોઈ બી રખડતા ઢોર આપી શકે, અથવા તો અસામાજિક તત્વો કોઈ બી આપી શકે, કોઈ બી લુખા તત્વો આપી શકે. એ લોકોનો ત્રાસ છે ને બહુ વધી ગયો છે, એ લોકોનો ત્રાસ વધી ગયો છે, તો એના ઉપરથી અરજી આવી શકે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે અરજી માટે. બરાબર? યસ, ડન. આગળ શિક્ષકની ભરતી. હવે આ ભરતીની અંદર તમારે ગુજરાતી શિક્ષક બી આવી શકે, અંગ્રેજીના શિક્ષક બી આવી શકે, વિજ્ઞાનના શિક્ષક બી આવી શકે, એકાઉન્ટના શિક્ષક બી આવી શકે. કોઈ પણ શિક્ષકની પણ શું થાય છે ભરતી, એ ભરતી કરવા બાબતની એક અરજી, એ બી મોસ્ટ આઈએમપી છે. આગળ ખરાબ પાણી આવે છે. તમારા ગામ કે તમારી સોસાયટીમાં ખરાબ પાણી આવે છે, અથવા તો પાણી સમયસર આવતું જ નથી. તમારા ગામ, તમારી સોસાયટીમાં ખરાબ પાણી આવતું હોય, અથવા તો સમયસર પાણી જ નથી આવતું, તો એના ઉપરથી અરજી તમારે લખવાની હોય છે, નગરપાલિકાને, મહાનગરપાલિકાને, કોઈ બી. ઓકે. ઘર નજીક તમારે શાળા કે આરોગ્ય કેન્દ્રની ખાસ જરૂર હોય તો તમે એની અરજી કરી શકો. તમારા ઘર નજીક શાળા કે આરોગ્ય કેન્દ્રની જરૂર છે, એના ઉપરની એક અરજી, એટલે આ પૂછાઈ શકે છે. તો મોસ્ટ આને ઉપરથી તમને એચઆરએસ ની આગાહી બી આપું છું કે આમાંથી બી સૌથી વધારે કઈ પૂછે એ બી હું તમને કહું છું. આગળ ઘરની આસપાસ સ્વચ્છતા, એચઆરએસ ની આગાહી વાળી ભાઈ આવડી અરજી. ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી, અથવા તો વીજળી, અમારે ભાઈ વીજળીનો કાપ થઈ ગયો છે, અમારે વીજળી આવતી નથી, આ બધો પ્રશ્ન હોય, અથવા તો તમે લાઇટ બિલ ભરી દીધું છે છતાં બી તમે આમ તેમ કરો છો, તો એના રિલેટેડ બી અરજી આવી શકે છે. આગળ સ્કૂલમાં રજા બાબતની અરજી. આ બી 2024માં પૂછાઈ ગયેલો છે કે સ્કૂલમાં રજા બાબતની અરજી, રજા તમારે લેવાની હોય છે, તેના માટે તમે સ્કૂલમાં અરજી લખો. તો આટલી અરજી છે. એમાં બી એચઆરએસ ની આગાહી વાળી જે છે એ હું તમને થોડીક કરી દઉં છું બ્લુ કલરથી, કે જે એચઆરએસ ની આગાહી સૌથી પહેલા પૂછાય તો એક આવડ્યા ભાઈ રખડતા ઢોરનો ત્રાસ અથવા તો અસામાજિક તત્વોનો ત્રાસ, એ મોસ્ટમાંથી મોસ્ટ એમપી છે. પછી સ્વચ્છતા વાળી આવડ્યા મોસ્ટ એમપી, અને આ પાણી રિલેટેડ એક, આ ત્રણ વસ્તુ સૌથી મોસ્ટ એમપી. એટલે અરજીમાં તમારે આટલી વસ્તુ તો મૂકવાની નથી. એચઆરએસ ની આગાહી વાળા અરજી છે, એટલે અરજી ક્વેશ્ચન નંબર 83 જે તમારે પૂછાય છે 5 માર્ક્સ રોકડાનો સવાલ છે, આટલી વસ્તુ કરવાની છે. ચાલો નેક્સ્ટ આગળ આપણે જઈએ. હવે ક્વેશ્ચન નંબર 84 કે જે પૂછાય કઈ રીતના કે ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. આના અથવામાં ભાવાત્મક આવે છે, પણ ડોન્ટ વરી, કેટલા માર્ક્સનું છે ભાઈ? આ 5 માર્ક્સનું છે. અને 5 માંથી 5 તમારે લેવા હોય, 5 માંથી 5 તમારે લેવા હોય તો મારા ભાઈ એક જ વસ્તુ ઉપર ધ્યાન આપો. ટોટલી તમારી ચોપડી શું કહે છે એને જવા દો. ટોટલી તમારી રીતે લખી શકો, તમારી મેન્ટાલિટી પ્રમાણે તમે લખી શકો, તમે તમારા ભાવંદ પ્રગટ કરી શકો. આમાં કોઈ બી એક ફિક્સ પેપર સ્ટાઇલના ફિક્સ આન્સર હોતા નથી. એવું ન માનતા કે મેં આવો જવાબ લખ્યો છે, ઓલાની આન્સર ટીમાં કંઈક અલગ હશે તો એ મારું ખોટું પડશે. નહીં, તમે તમારા આની અંદર વિચારો નાખી શકો છો. હવે કરવાનું શું હોય તો મારા ભાઈ, તમારા વાદાત્મક જ્યારે હોય છે, પહેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન 84, એ વાદાત્મક છે, એના અથવામાં ભાવાત્મક આવે. પણ વાદાત્મક શું કરવાનું તો તમારે ખાલી પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી દેવાનું, પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી દેવાનું હોય છે, અને પછી તમે એના ઉપર દલીલ કરી દેવાની હોય છે. આજે હું ટ્યુશન આવ્યો છું, એના પરથી પ્રશ્નાર્થ વાક્ય કેમ બનાવું? તો આજે હું ટ્યુશન આવ્યો તો નહીં,
ચોક્કસ આવ્યો જ તો ને મારા ભાઈ. તો એ પ્રકારની દલીલ એવા પ્રમાણે સવાલ જવાબ બનાવવાના હોય છે, એ તમને બધાને ખબર છે, સારી રીતના આવડે છે. એટલે કે વાદાત્મક હોય અને એના થવામાં ભાવાત્મક હોય છે. તો આ ભાવાત્મક કામ કરવાનું મારા ભાઈ? ભાઈ ભાવાત્મક તો આપણે પહેલેથી ભણતા આવ્યા છે. ભાવાત્મક કામ કરવાનું ભાઈ, શબ્દો વાંચવાના. તમને શીર્ષક આપ્યું હશે, એના રિલેટેડ ઘણા બધા શબ્દો હશે. એ શબ્દોની અંદરથી તમારે ભાવ પ્રગટ થાય. ઉદ્ગાર ચિહ્ન ક્યારે આવી શકે, પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારે આવી શકે, એવા ભાવ પ્રગટ થાય એવા તમારે વાક્ય બનાવીને તમારે આખી વાર્તા બનાવવાની છે. શું બનાવવાની છે? આખી વાર્તા બનાવવાની છે. એટલે મારા ભાઈ 5 માર્ક્સનું છે. આ બેમાંથી એક વસ્તુ તમારે લખવાની હોય છે. તો આ ભાવાત્મક વાદાત્મક વાળું છે. મોસ્ટ ટાઈમ હું તમને ખાલી એટલું કહી દઉં કે કોઈ બી પેરેગ્રાફ આપે મારા ભાઈ, કોઈ પણ પેરેગ્રાફ આપે, આપણી મેન્ટાલિટી પ્રમાણે આપણે લખી શકીએ. એટલે આ 5 માર્ક્સ ફિક્સ નથી હોતા. કયો પેરેગ્રાફ આવે કોઈ દિવસ ફિક્સ ના હોય, કોઈ દિવસ ફિક્સ ના હોય. પણ તમારે કરવાનું શું મારા ભાઈ? છેલ્લા 5 વર્ષના પેપર ખાલી એકવાર સોલ્યુશન કરી નાખો અને એમાં તમે ખાલી આઈડિયા મળી જશે કે મારે કઈ રીતના પેપર લખવાનું છે. અને હજી કહું છું કે આની ચોક્કસ બ્લુપ્રિન્ટ, ચોક્કસ આના જવાબ હોતા જ નથી. ચોક્કસ જવાબ નહીં હોય. તમે તમારી રીતના આમાં લખી શકો. એટલે અહીંયા લખો જો ટોટલી તમારી રીતે લખી શકો, એટલે આવડી વસ્તુ છે. એમાં ખાલી સવાલ જવાબ છે, વાદાત્મકમાં બનાવવાના છે, એમાં દલીલો કરવાની હોય છે, અને નીચે ભાવાત્મક ખાલી ભાવ પ્રગટ થાય એવા શીર્ષક રિલેટેડ, એવા વાક્ય રિલેટેડ આપણે શું બનાવવાની છે? ખાલી વાર્તા બનાવવાની છે કે જેમાં ભાવો પ્રગટ થવા જોઈએ. યોગ્ય ભાવ માટે ચિહ્નો વાપરવાના છે, જેમ કે ઉદ્ગાર ચિહ્ન હોય, એવા બધા ચિહ્ન વાપરવાના હોય જેથી વાર્તા મસ્ત બને. તો આ તો તમારો ક્વેશ્ચન નંબર કયો? 84 પૂછાય છે. અને બાકી હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ક્વેશ્ચન નંબર 85 નિબંધ સર અમારે 10 માર્ક્સનો પૂછાય છે. તો 10 માંથી મેક્સિમમ મારે 8 સુધી પોગી જવું છે. પોગાય જ નકામ ન પોગાય. ચાલો કયા આઈએમપી છે? સૌથી પહેલા HRS નું મોસ્ટ આઈએમપી, ફેવરેટ મોબાઈલ કે ઇન્ટરનેટના લાભો. હવે આમાં છે ને હું તમને ટાઇટલ આપું છું. ટાઇટલ બધા પૂછવાની સ્ટાઇલ થોડીક અલગ હોઈ શકે, બાકી ટાઇટલ તો ફિક્સ જ હશે. જેમ કે મોબાઈલ કે ઇન્ટરનેટ છે, ટાઇટલ ફિક્સ. તો આમાં એમ બી પૂછે કે મોબાઈલ અને ઇન્ટરનેટના ઘણા બધા ઉપયોગો, મોબાઈલ ઇન્ટરનેટના લાભો, કોઈ પણ રીતના પૂછાય. આજનો જમાનો એટલે મોબાઈલનો જમાનો, ગમે એવી રીતના પૂછાય. પણ મોબાઈલ અને ઇન્ટરનેટ એ મોસ્ટ ટાઈમ છે. આગળ 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓ, કઈ સમસ્યાઓ ત્યાં જોવા મળે છે એના વિશે લખવાનું છે. માતૃપ્રેમ, ભાઈ રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો બી આપણને માતૃપ્રેમ તો આવડે છે. એમાં બીજા બધા વગડાના વા એ તો આપણે લખી જ દઈએ છીએ. આગળ જો હવે આવડવા છે ને, મેં આમાં તમને શું કર્યું છે? એક થીમ આપી છે કે કોઈ બી એક મહેનત રિલેટેડ, મહેનત તો કરવી જ પડે. શ્રમ વિના જીવન નકામું, પરિશ્રમ એ જ પારસમણી. મતલબમાં શ્રમ રિલેટેડ, મહેનત રિલેટેડ, હાર્ડવર્ક રિલેટેડ એક નિબંધ મોસ્ટ ટાઈમપી છે. આગળ સ્વચ્છતા, ત્યાં જ પ્રભુતા, અથવા તો સ્વચ્છતા. બસ આ એક એવો થીમ છે સ્વચ્છતા રિલેટેડ. નરેન્દ્ર મોદીનું એક જ મિશન સ્વચ્છતા, તો એના ઉપરથી આપણને નિબંધ પૂછે. બાકી એક રાષ્ટ્રીય એકતા, આ મેં તમને ખાલી 6 થીમ આપી છે. આ 6 થીમ પાકી કરી લેવાની. આ 6 થીમ ઉપરથી મસ્ત એક કાવ્ય બનાવી નાખવાની કે મારે આવી પંક્તિ એક લખવી છે. આ પંક્તિ હું લખીશ, શરૂઆતમાં એક પંક્તિ લખીશ, પછી 2-3 પેરેગ્રાફ પછી એક પંક્તિ લખીશ. પંક્તિ લખશો ને મારા ભાઈ 10 માંથી 8, 9, 10 સુધીના ચાન્સ મેક્સિમમ છે. એટલે એવી પંક્તિ લખતી રહેવાની. તો આ નિબંધ મોસ્ટ ટાઈમપી. તો નિબંધ આટલા વસ્તુ કરવાની હોય. બાકી મેં તમને આજે આ 3 વસ્તુની વાત કરી. એક અરજીની વાત કરી, એક વાદાત્મક ભાવાત્મકની વાત કરી, અને એક નિબંધની વાત કરી કે જે સેક્શનની તમારો 20 માર્ક્સ અપાવે છે. મારા ભાઈ HRS ઉપર ટ્રસ્ટ રાખજો. હજી તો ખાલી ગુજરાતીનું આઈએમપી આપ્યું છે. બાકી તમે ખાલી એક વસ્તુ જોઈ લો, HRS છે તો બધું જ શક્ય છે. 1 મહિનો વધ્યો છે અને 1 મહિનાની અંદર આપણે ખાલી 15 દિવસ યોદ્ધા સિરીઝ શરૂ કરી છે. 15 દિવસ, 1 તારીખથી 15 તારીખ સુધી દરેક વસ્તુના વિભાગ વાઇઝ આઈએમપી આપું છું. એ 12 આર્ટ્સ હોય, 12 સાયન્સ હોય, 12 કોમર્સ હોય, બધા જ માટે. આજે મેં ગુજરાતીનો વિભાગ બતાવ્યો છે. હવે ગુજરાતીનો વિભાગ CED બધું આવતું રહેશે. એકાઉન્ટ સ્ટેટિકો બી બધું શરૂ થઈ જશે અને 12 આર્ટ્સ માટેના બધા વિષય બી શરૂ થઈ જશે. આજનો પહેલો લેક્ચર તો મજા આવી હોય તો લાઈક કરી દેજો મારા ભાઈ. બાકી આવીને આવી આગાહી તો આવતી રહેશે. અને બોર્ડ 2026 માટેની તૈયારી કરવા માટે હું આખી રાત અને આખી સવાર જોરદાર આઈએમપી લાવવા માટે લાઈવ આવવાનો છું. ક્યારે? જ્યારે બોર્ડ એક્ઝામ શરૂ થાય ત્યારે પણ. એટલે અત્યાર સુધી ચેનલ ઉપર જોડાના નથી તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા, HRS એજ્યુકેશનની પ્લે સ્ટોરમાં એપ છે, ડાઉનલોડ કરી લેજો, કારણ કે એની અંદર બી ઘણા બધા ફ્રી મટીરિયલ હવે આવવાના છે. તો મળીએ છીએ ભાઈ નવા આઈએમપીમાં. ત્યાં સુધી વાંચતા રહેજો. જય હિન્દ, જય ભારત.